હેલો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો અને આવનારી પરીક્ષાની તૈયારી પૂરજોશમાં કરી રહ્યા હશો. તો આજના આ વિડીયોમાં આપણે અનબોક્સિંગ કરવાના છે એક બુકનું. એન્ડ એની ગેસીસ? લગભગ છેલ્લા 3 મહિનાથી હું આ બુકની શોધમાં હતી, પણ મોસ્ટ ઓફ ધ સ્ટોર્સ અને ઓનલાઈન વેબસાઇટ્સ ઉપર પણ આ બુક અવેલેબલ નહોતી. ફાઇનલી આ બુકનું 3rd એડિશન પબ્લિશ થઈ ચૂક્યું છે અને આ બુક છે ભૌતિક અને વિશ્વ ભૂગોળ, ફિઝિકલ એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી બાય યુવા ઉપનિષદ. અને તમે જોઈ શકો છો તેમ આ બુક કંઈક આ રીતે છે. શરૂઆતમાં જીપીએસસીની એક્ઝામનો સિલેબસ આપેલો છે, ડિફરન્સ આપ્યો છે જૂનો અને નવા અભ્યાસક્રમમાં શું તફાવત છે. ત્યારબાદ કયો ટોપિક પ્રથમ આવૃત્તિ અને તૃતીય આવૃત્તિમાં કયા ચેપ્ટર્સમાં આવરી લેવામાં આવ્યો છે તે આપેલું છે. અને પછી પ્રિલિમ્સ અને મેન્સમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું વેટેજ છે, કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાયા છે તે આપેલું છે. અને પછી નંબર વાઇઝ ચેપ્ટર્સ આપેલા છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આટલા ચેપ્ટર્સ આ બુકમાં કવર કરેલા છે. ત્યારબાદ ફરીથી દરેક ચેપ્ટરમાં સબ ટોપિક્સ પણ આપેલા છે. તમે વિડીયો પોઝ કરીને બધા ટોપિક્સ જોઈ શકો છો. ત્યારબાદ અહીં ટેબલ ઇન્ડેક્સ આપેલું છે. ચેપ્ટર વાઇઝ કયા ટોપિકના ટેબલ્સ કયા પેજ નંબર પર છે તે. પછી ચાર્ટ ઇન્ડેક્સ આપેલું છે. ફિગર ઇન્ડેક્સ, ફર્સ્ટ ચેપ્ટર છે બ્રહ્માંડ. તમે જોઈ શકો છો તેમ આ 3rd કલર એડિશન છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ દરેક ચેપ્ટર પછી પ્રિલિમ્સ અને મેન્સ બંનેના કવર કરેલા છે. તો આખી બુક કંઈક આ રીતે છે. બુકના લાસ્ટ પાર્ટમાં બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ ટેબલ સ્વરૂપે આપેલા છે અને શબ્દાવલી આપેલી છે, મહત્વના શબ્દોના અર્થ આપેલા છે. આ પુસ્તકમાં જીસીઆરટી, એનસીઆરટી અને ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા સોર્સમાંથી બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે. તો આ છે
યુવા ઉપનિષદની ભૌતિક અને વિશ્વ ભૂગોળ. આ બુક માત્ર જીપીએસસી માટે જ નહીં, પણ જો તમે યુપીએસસીની તૈયારી ગુજરાતી માધ્યમમાં કરી રહ્યા હોય તો તેના માટે પણ ઘણું જ ઉપયોગી સાબિત થશે. મેં ભૌતિક ભૂગોળની 3 to 4 બુક્સ કમ્પેર કર્યા બાદ આ બુક પરચેસ કરી છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની ભૌતિક ભૂગોળ પણ ઘણી જ સરસ છે, પણ પર્સનલી મને કહું તો મને કલર એડિશન વાંચવા વધારે પસંદ છે. એન્ડ દેટ્સ ઇટ. થેન્ક્સ ફોર વોચિંગ. અને તમે ભૌતિક ભૂગોળની કઈ બુક વાંચવાનું પ્રિફર કરો છો મને કમેન્ટ્સમાં જણાવો.